સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા હતી। તે વખતના પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પ્રમુખ નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકારે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો। ત્યારે આ જિજ્ઞાબેન પંડ્યાના પ્રમુખ હતા ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાં સફાઈ કામદારોનો કોન્ટ્રાક્ટ ઉમૈયા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આપવામાં આવ્યો હતો। આ ઉમૈયા એન્ટરપ્રાઇઝ કંપની સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોનું આર્થિક શોષણ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આશરે 500 થી 600 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારે જે કાયદો બનાવ્યો છે એ કાયદો એ છે કે મજૂર શ્રમનો કાયદો છે। મજૂરને લઘુત્તમ વેતન મુજબ રોજ ચૂકવવાના હોય છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મજૂરોને લઘુત્તમ વેતન મુજબનું રોજ ચૂકવવામાં આવતા નથી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મજૂર સફાઈ કામદારોનું આર્થિક શોષણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને રાજ્ય સરકારે મજૂરોને લઘુત્તમ વેતન નક્કી કર્યું તે પ્રમાણે રોજ પણ ચૂકવવામાં આવતા નથી અને સફાઈ કામદારોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે અને છેલ્લા 3 માસથી સફાઈ કામદારોનો પગાર કરવામાં આવ્યો નથી। આના કારણે સફાઈ કામદારોને પોતાનું ઘરનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સફાઈ કામદારો પાસે મહાનગરપાલિકા કામ લે છે અને જ્યારે જે ઉમૈયા એન્ટરપ્રાઇઝ કંપનીને આપ્યું છે તે મજૂરોને પૂરતા પ્રમાણમાં રોજ નહીં ચૂકવીને આર્થિક શોષણ મોટા પ્રમાણે કરી રહ્યા છે અને મજૂર શ્રમના કાયદાનો ભંગ થઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર લેબર કમિશનર શું કામગીરી કરી રહ્યા છે અને ત્યારે રાજ્ય સરકારે મજૂરો માટે કાયદો બનાવ્યો છે અને લઘુત્તમ વેતન પણ નક્કી કરવામાં આવ્યા છે। તે મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લઘુત્તમ વેતન મુજબ સફાઈ કામદારોને રોજ ચૂકવવામાં આવતું નથી અને સફાઈ કામદારોનું આર્થિક શોષણ કરવામાં આવે છે। ત્યારે સફાઈ કામદારોને 3 માસનો પગાર સતત નહીં મળતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કમિશનર પાસે રજૂઆત કરવા માટે દોડી પહોંચ્યા હતા। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચાવડા। તમે ક્યાં કામ કરો? મ્યુનિસિપલ ઓફિસમાં। શું આવ્યા હતા નગરપાલિકામાં? પગાર નથી, 3 મહિના થાય। કેટલા મહિના? 3 મહિના બેઠો। કઈ એજન્સીમાં કામ કરો? મલારમાં। તમે કામ ક્યાં કરો? ઉમૈયામાં ત્યાં સફાઈ કામદાર મલારમાં છે।